આજ તો પાણીનું કેટલું ગોતી લીધું હો ભાઈ. પાણીનું કેટલું ભરીને ખેતરમાં જવાનું છે હો. ખેતરમાં બાપા કામ કરે એટલે પાણી દેવા તો જવું જ પડશે ને. ખેતરમાં આપણે એક મસ્તીની વસ્તુ વાવીને હાલો તમને બતાડું આખડી. પછી તો કહું આપણે વાડીમાં પાણીનો કેટલો ભરીને ભેગા હતા. જોવો મારી વાડી કેટલી મસ્તની છે હો, ગાર્ડન જેવી. તમને મારી વાડીનું સીન કેવું લાગ્યું કમેન્ટ કરીને કહી જોવો. અમે જો સારી બાજુ રતારું ને વેલા વાવી ગયેલા છે હો. આપણે એક દિવસે ને રતારુંની ભાજી બનાવવાની છે. આપણે એનો વિડીયો બનાવીશું હો. લીલીસમ જેવી રતારુંની ભાજી બનશે હો. ખાવાની પણ એક નંબર મજા આવે હો ભાઈ. પછી તો થોડીક વારમાં આપણે બાપા મેરે પાણી દેવા પૂગી ગયા. બાપા નારળિયુંમાં તાલા હારતા હતા હો. તાલા હારવામાં તો માનો વારો સડી ગયો તો લે. પછી જવા અમે ડુંગળી વાવી. નાની નાની ડુંગળી ઉગી ગઈ હો. આપણી નાની ડુંગળી મોટી થાય ને પછી આપણે એમાંથી કઈક રેસીપી બનાવીશું હો. પછી તો આપણે તહેર્યા છતાં તે આપણે પાણી પી લીધું. પાણી પીને પછી ધંધો લાગ્યા હો ભાઈ. આપણે પણ તાલા હારવાનું કામ ચાલુ કરી દીધું. હવે પાણી દેવા આવ્યો તો આપણે થોડું કામ તો કરવા લાગ્યા. આપણે ઘડીક તો આપણે હબા હબી તાલા હારાવો. પછી કામ આપણે માને ને બાપાને થોડાક તાલા હારવા લાગ્યા. પછી તો તાલા બાલા હારીને ખેતરમાંથી થોડાક ઈંધણા પણ ભેગા કરી લીધા. પછી તો લેવાય એમ નતો ને એટલે આપણે બાપા મેરેથી ઈંધણાનો પૂરો વરાવી લીધો. જો બાપાએ તાલાનો પૂરો વારી દીધો હો. પછી તો આપણે ઈંધણાનો નાનકડો પૂરો વારીને હાલતી પકડી ઘર બાજુ. પછી તો ઈંધણા લેવા ગઈ તેનું ગીત ગાતા ગાતા આપણે પૂગી ગયા ઘર બાજુ. તો તમને મારા મિની બ્લોગ પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો હો ભાઈ. અને તમને અમારા આવા જ વિડીયો જોવા હોય ને તો અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. અને યુટ્યુબમાં જોતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.